આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે અમે લોકો હું ક્યાંથી છું અને મારી સાથે ફેમિલીમાં કોણ કોણ મેમ્બર રહે છે, તો વિડીયોને છેક સુધી જોજો। તો હું વડોદરાથી છું, તમે જે વિડીયો જોવો છો એ વડોદરાના છે અને મારી ફેમિલીમાં હું છું, મારા હસબન્ડ છે અને મારી 2.5 વર્ષની બેબી છે અને અમારી સાથે અમે લોકો અમારા મમ્મી પપ્પા સાથે રહીએ છીએ। અમારું નાનું એવું ફેમિલી છે। મારા મેરેજને 4 વર્ષ થઈ ગયા છે, 5મું વર્ષ ચાલે છે। બેબીનું ફીડિંગ છોડાવ્યું તેના બાદ મને કેન્સર ડિટેક્ટ થયું। એ ડિટેક્ટ થયા પછી મેં વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા છે, જેથી મને કોઈ ખોટા વિચારો ના આવે અને મારો ટાઈમ પણ સ્પેન્ડ થાય અને બધાને માહિતી પણ મળે, એની માટે મેં વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા છે અને રિસ્પોન્સ પણ સારો એવો મળે છે। હું લોકોના રિસ્પોન્સ માટે નહીં પણ લોકો સુધી માહિતી પહોંચે એની માટે વિડીયો બનાવું છું અને મારી એક મેમરી રહે કે મેં કયા સમયમાં કેવો સમય જોયો તો એની માટે થઈને હું આ વિડીયો બનાવું છું। તમને લોકોને મારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી મને પણ હિંમત મળે કે હું વિડીયો બનાવી શકું અને થોડું પ્રોત્સાહન મળે। મારી કેન્સરની ટ્રીટમેન્ટ જુલાઈ મહિનાથી સ્ટાર્ટ થઈ છે અને આજે ફેબ્રુઆરી થઈ ગયો છે। ટોટલી ટ્રીટમેન્ટ એમ તો કમ્પ્લીટ જ થઈ જવાની તૈયારીમાં છે। હવે બસ ખાલી રેડિયેશન લેવાના બાકી છે અને આવી ગઈ છે મારી ઢીંગલી, જે હમણાં બહુ રડતી હતી। હેલો શ્રીજુ, હાય કરો। હાય। શું કરે છે? તો બસ આજે વિચાર્યું કે ચલો હું મારા ફેમિલી સાથે તમને લોકોને ઇન્ટ્રોડ્યુસ કરાવું, તો મેં આ વિડીયો બનાવ્યો છે અને તમને વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ। અને આ ઇન્ટ્રોડક્શન વિડીયો છે એટલે હું નાનો જ બનાવીશ અને મારા ઓલમોસ્ટ વિડીયો બધા નાના જ હોય છે, હું મોટા વિડીયો બનાવતી નથી હેલ્થના લીધે।